બેન તું તો કાયમ બેઠી જુઓ નકરી કા ખાટલે બેઠી હો કા હિચકે બેઠી હોય એમાં તો આપણું કાંઈ નથી થાતું તો હું ઊંધે માથે થાવ? અરે બેન હું તને એમ કહું કે કાયમ મંદિરે જવાય તો ભગવાન આપણું હારું કરે આપણા બેની હગાઈ થઈ જાય અને ભાઈના લગ્ન થઈ જાય અને આપણે બુદ્ધિ આવે ને પૈસા આવે મંદિરે જઈએ તો એવું હોય? હા તો બેન આપણે નાની ઉંમરની હોય ને એટલે આપણે ખબર ન પડે આ મોટી ઉંમરના ડોહા ડોહલી હોય તો જાય જ છે ને મંદિરે હા ઈ તારી વાત સાચી તો હાલ હાલ બેઠી હું હારું થતું હોય તો આપણે મંદિરે જઈએ હાલ તો હાલ લે ભૂમિબેન કઈ બાજુ? આ જોવન મારી બેન ને ફરવા લઈ આવી મંદિરે દર્શન કરવા કા બેન? ભૂમિબેન મેં તમારા ભાઈ ભોલિયા હાટુ 2-3 જગ્યાએ વાત કરી બોલો. જો તો બેન કેવું સારું કેવાય હજી તો આપણે મંદિરે નથી ગયા ને તો સારા સમાચાર આવી ગયા. હાલો આરતી બેન તમારે આવું રાજપરા ખોડિયારમાં ના મંદિરે અમે ત્યાં જ જઈએ. અહીંયા હાલો. હા હાલો હાલો હું આવું. બેન આરતી બેન ને શું કહેવાની જરૂર હતી હરખ પદુડીની ભૂમિબેન રિક્ષા માંધી લ્યો. ના હવે રિક્ષામાં કઈ ન જાવું હાલીને. આટલું કોઈ નહીં હાલી હકે બાંધી લ્યો ને છાના મુના. હાલો તો હાલો આમ હાલો હાલો. ભૂમિબેન જો ઓલી હોટેલ હારી છે હો જમવા જાવું? હા મારે તો જાવું જ છે. આ વખતે કઈ પૈસાનો વાંધો નથી મારા પપ્પાએ આપ્યા જ છે. કા બેન હવે મંદિર તો આવવા દે. દર્શન તો કરીએ કા પેલા. હા આરતી બેન મેં તો જો પ્રસાદી લઈ લીધી તમે લઈ લ્યો પછી દર્શન કરવા જઈએ. હવે તમે ને હું એક જ છે ને તમે લઈ લીધી ને એટલે હાલે હાલો. બેન હા જો અહીંયા ફુવારો થાય બગીચો હે. હવે આરતીબેન અમે ગામડાના હે પણ આટલું તો અમને દેખાય કે આ ફુવારો હે ને બગીચો હે કઈક નવીન હોય તો બરાબર. હવે આ તો જોઈએ તો હે. તો હાલો તો તમને મગર બતાવું. હે હા હાલો પછી બી નો જાતા હો બે. હા હાલ હાલો. આમ આમ ત્યાંથી તો આવ્યા આમ હાલો. આરતીબેન ને કઈ ખબર નથી. બેન પ્રસાદ કેવો અસલ હે કા? આવો બેન આપણે શું કરવા આવ્યા તને યાદ હે ને? મેં તો ભાઈની બધી હે ને પ્રાર્થના કરી લીધી. તે કરી ને? હા હો મેં કરી. તો વાંધો નહીં. આરતીબેન ક્યાં ગયા? હાલ જોઈએ એક તો ઈ ક્યાંક વયા જાય. હાલ હાલ. આરતીબેન તમે તો ક્યાં હોઈ ગયા? મેં તમને ક્યારના ગોતીએ હઈએ. અરે બેન હું તમને કહેતી હતી ને કે મગજ બતાવીએ. હા તાતણિયાનો ધરો કહેવાય. આમ જોવો હા અને આમાં હે ને ખોડિયારમાંની મગર છે અને ભાવનગરના રાજાની હા એની આ મગરને નથ પહેરાવી હતી. હા અને જે લોકો નસીબદાર હોય ને એને જ મગર જોવા મળે. જોઈએ જોઈએ એ આમાં મગર ક્યાં? એમાં સામે રોય જો રહી. હું વધેતા બેબી તો કાચબો હે. તો મગર ક્યાં હે? અરે ભૂમિ બેન ઈ તો જે નસીબદાર હોય ને એને જ દર્શન દે મગર. આમાં વજન વધી જાય. હું દર વખતે આવું ને તો હું દર વખતે મગરના દર્શન કરું પણ આ વખતે તમે મારી ભેગા આવ્યા ને એટલે મને દર્શન ના દીધા. હાલો તો હવે વાં જઈએ. વધેતા બેન હાલો લિફ્ટમાં બેહીએ. તમારે બેહવું? હા તો
તો મારે નથી બેહવું, તો લીપ તૂટે જ તે. હાલો. હવે એમ કઈ થોડી લીપ તૂટે, મારે તો બેહવું જ છે. આરતી બેન, હારું થયું તમારા ભેગા રમકડા જોવા તો આવ્યા. કયા રમકડા લો વે આમાંથી? આ બેટ દોરો લઈ લો કે આ ઢોલકું લઉં કે પછી આ ખટારો લઈ લો? ટ્રેક્ટર હે. આ ટ્રેક્ટર લઈ લો? ના ના, પણ તમારી બેન ક્યાં? અરે ઈ તો વાં બેઠી હે. મેં કીધું ને કે મારી ભેગી રમકડા લેવા આવ ને તો એને ના કહી દીધી. હારું તમે આવ્યા. હું લવે પૈસા હે? હા આરતી બેન, આ વખતે મારા પપ્પાએ પૈસા આપ્યા તી હે જાજા બધા. તો પૈસા હોય ને કઈ વાંધો નથી, લઈ લ્યો તમારે લેવા હોય. હા અહીંયા છે જોવો, આ રિક્ષો. આરતી બેન, આ ટ્રેક્ટર મારા ભાઈ હાટું લઈ લો મોટું. ના આવે, ઈ તો મોટો હે. આ તો મારા હાટું જ લઈ લઉં. હા, તમાર હાટું લ્યો. આ હાથી કેવો હે? એના કરતા તો આસે ઠારો હે. રમકડાથી રમો તો આ હારો હે. આરતી બેન, આ ઘૂઘરો તો લીધો પણ ગોદો નથી વાગતો. હવે આવો જ હોય, આમ જ હોય. ઠીક હાલો. બસ પણ હવે હાલો ને, બંધ કરો હવે. મેં લીધો, લે વગાડું તો ખરી ને. આ હું ભૂમિબેન બેહી કેમ ગયા? હવે ક્યાંય ફરવું નથી? ના ના, ઓ ક્યાંય ફરવું નથી, હું તો થાકી ગઈ આરતી બેન. આ હું અવડી મોટી થઈને ઘૂઘરો લીધો? હું ક્યાં મોટી થઈ ગઈ, હું તો હજી નાની હું. બસ હવે હારું, હવે ઓ ઘૂઘરો વગાડવાનું બંધ કર, ઘરે જઈને વગાડ જાય બેહી જા. હે આરતી બેન, તમારા ભાઈ ની વાત માંગાની કરતા હતા ને? અરે ભૂમિબેન, મને ત્યાં ફૂલ ભૂખ લાગી હે. મારો મગજ કઈ કામ નથી કરતો, એટલે પેલા આપણે હે ને સારી હોટલમાં જમી આવીએ. હા, ભૂખ તો મને બહુ લાગી હે હો. અરે વધેતા બેન, આજે જ હું મારું પાકીટ ઘરે ભૂલી ગઈ. નકર પાકીટ ભેગું હોત ને તો તમને બેય બેનુને એવી મસ્ત હોટલમાં જમવા લઈ જાત, જલસો કરાવી દેત. પણ તમારા નસીબ મોરા રહ્યા ને. તો હાલો આરતી બેન, જમવા જાય. ઓમે મારા પપ્પાએ તો હે ને આ વખતે પૈસા દીધા જ છે કા બેન? હા હાલો. પછી ભૂમિબેન, હું તમને નિરાતે માંગાની વાત કરું. હા હા, સાચી વાત છે. પેલા પેટ પૂજા, પછી બીજી વાત કરીએ. હાલો તો હાલો. બસ હવે પણ બંધ થાને. ભૂમિબેન, તમે હે ને આની આગળથી ઘૂઘરો લઈ લ્યો, નકર હે ને હોટલમાં હરખું ખાવા નહીં દે, બધા આપણી આમું જોહે. સાચી વાત છે. લાવ નાવો, હું નહીં દઉં. સમજે નહીં કેવાય. હાલો હવે. હાલ તો હવે લાવનામાં મૂકી દઉં પર્સમાં. ઘૂઘરો હું નહીં દઉં.